મિત્રો, આપણે ધોરણ 11ના યુનિટ 1 રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટનો પ્રસ્તાવના જોઈ અને વિભાગ 2માં સીન 1 જોયું કે જેમાં આપણે જોયું કે કઈ રીતે અરુણિમા સિન્હા એ ઠગ્સ સામે પરત લડત આપે છે, તેમના પર હાવી થાય છે, પરંતુ તેની એકલી હોવાના કારણે તેઓ તેને ટ્રેનની બહાર ફેંકી દે છે. હવે સીન 2 જોઈશું. અકસ્માત બાદ સીન 2માં શું થાય છે તેની જાણકારી આપી છે. તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. I was admitted to AIIMS Delhi on the intervention of the PM. પ્રધાનમંત્રીની દરમિયાનગીરીથી મને AIIMS દિલ્હી ખાતે દાખલ કરવામાં આવી. અહીં ઇન્ટરવેન્શન એટલે દરમિયાનગીરી. The Union government would bear the entire cost of my treatment. મારી સારવારનો તમામ ખર્ચ સંઘ સરકાર ઉપાડવાની હતી. યુનિયન ગવર્મેન્ટ એટલે કે સંઘ સરકાર, ટ્રીટમેન્ટ એટલે સારવાર. Soon AIIMS began issuing daily medical bulletin on my status. તરત જ AIIMS એ મારી સ્થિતિનો ટૂંકો દૈનિક વૈદ્યકીય અહેવાલ પ્રગટ કરવાનું શરૂ કર્યું. અહીં બુલેટિન એટલે કે અહેવાલ, અપડેટ કહી શકીએ આપણે. વર્તમાન અહેવાલ હોય એટલે બુલેટિન કહેવાય તેને. I was told the young people, auto drivers and roadside vendors were carrying out a candle march to galvanize support for me and to pray for my recovery. મને જણાવવામાં આવ્યું કે યુવાનો, ઓટો રિક્ષા ચાલકો અને રસ્તા પરના ફેરિયાઓ મને સમર્થન આપવા તેમજ મારા સાજા થવા માટે મીણબત્તી કૂચ કાઢી રહ્યા છે. અહીં ગેલ્વેનાઇઝ એટલે કે સમર્થન આપવું. With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. શ્રેષ્ઠ અને અત્યાધુનિક તકનીકીની મદદથી મળતી સારવારને મેં પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું. રિસ્પોન્ડિંગ એટલે કે પ્રતિક્રિયા આપવી. ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે. One morning my brother-in-law (my sister Lakshmi's husband) Sahib suddenly asked me. એક સવારે મારા બનેવી એટલે કે મારી બહેન લક્ષ્મીના પતિ સાહિબે મને પૂછ્યું, એવરેસ્ટ ચઢોગી? He had just read an interesting piece of information in the newspaper. તેમણે હમણાં જ સમાચાર પત્રમાં આવેલા એક રસપ્રદ માહિતી વાંચી હતી. ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ. No female amputee ever scaled Everest. કોઈ પણ અપંગ મહિલાએ ક્યારેય એવરેસ્ટ સર કર્યું ન હતું. એમ્પ્યુટી એટલે કે અપંગ. I was amused. હું કંઈ ખુશ થઈ નહીં. I wasn't amused. હું કાંઈ વધારે ખુશ થઈ નહીં. Amused એટલે ખુશ થવું. I have lost a leg. And you are talking of Mount Everest? મેં પગ ગુમાવ્યો છે અને તમે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરો છો. I started talking to myself. પછી મેં મનોમન વિચારવાનું શરૂ કર્યું. If I could take a shot at Everest and succeed, I would become the first female amputee to hold the record. જો હું એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરું અને સફળ થાઉં તો પ્રથમ અપંગ મહિલાનો એવરેસ્ટ ચડવાનો વિક્રમ મારા નામે નોંધાય.
I thought about it for some time and then I conveyed to Sahib my willingness to take up challenge. મેં એ વિશે થોડીક વાર વિચાર્યું અને પછી સાહિબને આ પડકાર ઝીલવાના મારા રાજીપા વિશે જણાવ્યું. અહીં કન્વે એટલે કે સ્વીકારવું કન્વે એટલે કે જણાવવું, વિલિંગનેસ એટલે કે इच्छा. ठीक है हम करेंगे. ठीक है हम करेंगे. I said, मैं કહ્યું. I now had something to look forward to. હવે મારી પાસે અપેક્ષા રાખવા માટે એક જીવન લક્ષ્ય હતું. A mission, a goal, reason to dream. એક ધ્યેય, સપના જોવાનું એક કારણ હતું. અહીં ગોલ એટલે કે ધ્યેય. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. તે કાંઈ સરળ બનવાનું ન હતું. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પરંતુ મારા આખા જીવનકાળ દરમિયાન કશુંય મને સરળતાથી મળ્યું ન હતું. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. મને લાગ્યું કે જાણે કે મારો પુનર્જન્મ થયો હોય. બોર્ન એટલે જન્મ થયો. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઈવ. અને પછી હું મારા કૃત્રિમ પગ આવી પહોંચે તેની રાહ જોવાની શરૂ કરી દીધી. આર્ટિફિશિયલ લિમ્બ એટલે કે કૃત્રિમ પગ. વેન ઇટ ફાઇનલી અરાઈવ. જ્યારે તે આખરે આવી ગયો. અરાઈવ એટલે કે આવી પહોંચવું. આઈ વોઝ ઓવરજોયડ. મારી ખુશીનો પાર ન રહ્યો. ઓવરજોયડ એટલે કે ખુશીનો પાર ન રહ્યો. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. આ કૃત્રિમ પગ મને મારા કુદરતી પગ જેવો જ લાગતો હતો. રિયલ લેગ એટલે કે કુદરતી પગ જેવો, સાચા પગ જેવો લાગતો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. મને ભાગ્યે જ તેમાં ભેદ અનુભવાતો હતો. ડિફરન્સ એટલે કે ભેદ. I had started falling in love with the stranger whom I was wedded for life. જે મારી સાથે સમગ્ર જીવન દરમિયાન જોડાયેલો હતો તે અજાણ્યા સાથે મેં લગાવ કેળવવાનું શરૂ કર્યું. અહીંયા અજાણ્યા, સ્ટ્રેન્જર એટલે અજાણ્યા. આ અજાણ્યું કોને કહે છે? તો પેલો કૃત્રિમ પગ લગાવવામાં આવ્યો એ એના માટે અજાણ્યો હતો. અને વેડેડ એટલે કે જોડાયેલું હોવું, તો એના કૃત્રિમ પગ સાથે હવે જીવનભર માટે જોડાઈ ગઈ હતી અને તેના પ્રેમમાં પડી ગઈ હતી. I had set my eyes on mountain and I needed to prepare myself with the help of this stranger. મેં હવે પર્વતને જ મારું લક્ષ્ય બનાવ્યું હતું અને આ અજાણ્યાની મદદથી મારી જાતને મારે તૈયાર કરવાની હતી. નીડેડ એટલે જરૂર હોવી. પ્રિપેર એટલે કે તૈયાર કરવું. હવે વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગમાં આપણે સીન 3 જોઈશું.